ગુજરાતની અંદર અત્યારે ધગધગતી ગરમી પડી રહી છે અને એ જ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અંગ દજાડતી ગરમી પડી રહી છે, પણ આ જ દિવસો દરમિયાન અત્યારે ક્યાંક આગાહી કરવામાં આવી છે માવઠાની અને કહેવામાં આવ્યું છે કે જે 31 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી માવઠાની પરિસ્થિતિ ગુજરાતની અંદર વર્તાઈ રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળીએ। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે। હું છું પરેશ। ખાસ કરીને આપણે તાપમાન, હીટવેવ અને આવનારા દિવસમાં માવઠાના વરસાદ વિશે એક આગોતરું અનુમાન આપવાનું છે। સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે આપણે માવઠાના વરસાદ વિશેની માહિતી આપું એ પહેલાં આપણે તાપમાન અને હીટવેવની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો આજે 24 માર્ચ 2025 છે અને આપણે જેવી રીતે પાછળના વિડીયોમાં જણાવ્યું હતું એમ કે 23 અને 24 તારીખ આપણે અતિ તાપમાન ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે। એવી રીતે જોવા જઈએ તો ગઈકાલે 23 તારીખે પણ ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું અને આજે 24 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન 41-42 ડિગ્રી નોંધાયું, અમુક વિસ્તારમાં 42 પ્લસ પણ નોંધાયું છે। એટલે જેવી રીતે આપણે એક અનુમાન હતું કે જે 21 થી 25 તારીખના સેશનમાં ઊંચું તાપમાન રહેશે ને એમાં પણ 23 અને 24 તારીખે ખૂબ ઊંચું તાપમાન જોવા મળે એવું એક આપણે અનુમાન વ્યક્ત કર્યું હતું। એ જ અનુમાન મુજબ આપણે 23 અને 24 તારીખે 2 દિવસ સુધી ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે। જો કે હવે આ તાપમાનમાં ઘટાડો થશે। આવતીકાલે 25 તારીખ છે, 25 તારીખે 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27 તારીખે 2 થી 3 ડિગ્રી તાપમાન છે ડાઉન થઈ જશે। એટલે આમ જોવા જઈએ તો જે આપણે અતિ હીટવેવની જે શક્યતા હતી, હીટવેવ આવી ચૂકી છે। જો કે આવતીકાલથી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે। 25 તારીખે 1 ડિગ્રી, 26 અને 27 તારીખે 2 થી 3 ડિગ્રી તાપમાન ડાઉન થઈ જશે અને એ પછી આપણે ખાસ કરીને જે 28-29 તારીખનો સમય છે એમાં ફરીથી પાછું તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે। એટલે વચ્ચે આપણે 2 થી 3 દિવસ તાપમાનમાં રાહત મળશે અને એ પણ કોઈ મોટી રાહત નથી, આંશિક રાહત મળવાની છે, પણ રાહત ચોક્કસથી મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે આપણે હીટવેવ હતી ને આપણે અનેક વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એ રેડ એલર્ટમાંથી હવે આપણે આવતીકાલે મુક્ત થઈ રહ્યા છીએ। અમુક વિસ્તાર છે આવતીકાલે પણ યલો એલર્ટ રહેશે અને અમુક વિસ્તાર છે નોર્મલ કેટેગરીમાં જોવા મળશે। એટલે તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થશે અને 2-3 દિવસના ઘટાડા બાદ 28 તારીખથી ફરીથી પાછું તાપમાન ઊંચું જશે અને 28, 29, 30 અને 31 આ જે 4 દિવસ દરમિયાન જે ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર 29 અને 30 તારીખ એ 2 દિવસ એવા હશે કે જેની અંદર માર્ચ 2025 ની અંદર 29 અને 30 તારીખે ફરીથી ઊંચું તાપમાન હશે અને એ ઊંચું તાપમાન છે એ 23 અને 24 તારીખ કરતાં પણ વધારે ઊંચું હશે તેવી એક શક્યતાઓ છે। એટલે તાપમાનની આ દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એ વિશે હવે વાત કરવાની છે। આવનારા દિવસમાં એક હવામાનમાં પલટો આવવાનો છે। આ પલટાને કારણે કદાચ રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ પડી શકે છે। જો કે હું અહીં આપને બતાવી દઉં કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે આમાં હજી અમુક મોડલો બતાવી રહ્યા છે કે માવઠાની શક્યતાઓ છે એમાં ફેરફાર પણ થઈ શકે છે, પણ અત્યારે આપણે માનસિક તૈયારી રાખવાની છે, કેમ કે આમાં આપણે અત્યારે 70 થી 80% ચાન્સ એવા છે કે કદાચ રાજ્યની અંદર માવઠું થાય અથવા તો હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જો એ કદાચ ઝાપટા પડે કે માવઠું થાય તો એ સમયગાળો હશે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025। એટલે 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને, ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે। જો કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે અત્યારે એક અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ। આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે। હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાશે, પણ જો માવઠું થશે તો પણ આપણે પડેપડની માહિતી છે એ આ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આપણા સુધી પહોંચાડતા રહેશું। એટલે અત્યારે આપણે એક માનસિક તૈયારી રાખવાની છે, કદાચ માવઠું થાય તો આપણું નુકસાન ન જાય, એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કામો છે એ સાચવી લેવા। હવે 31 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં માવઠું થશે કે નહીં એની પણ જાણકારી છે એ સમય અંતરે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ।
જે રીતે હવે ગરમીની વચ્ચે ક્યાંક માવઠાની આગાહી કરવામાં આવી છે એટલે ક્યાંક હવે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય છે અને એ જ દરમિયાન જો માવઠું પડશે તો ક્યાંક પાક બગડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.